તો આ વચ્ચે મહત્વના સમાચાર। બનાસ ડેરીએ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો। જી હા, બનાસ ડેરી 2131.68 કરોડનો ભાવફેર ચૂકવશે। મંડળીએ પશુપાલકોને 778.12 કરોડનો ભાવફેર ચૂકવશે। પશુપાલકોને કુલ 2909.8 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે। બનાસ ડેરીની સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીની આ મહત્વની જાહેરાત સામે આવી છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે। અમેરિકા ભારતમાં દૂધ વેચવા માટે કરી રહ્યું છે દબાણ, ત્યારે પીએમ મોદીનો નિર્ણય અમેરિકાનું દૂધ ભારતમાં નહીં વેચાય। શંકર ચૌધરીનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। શંકર ચૌધરી અમેરિકાનો દૂધ ઉદ્યોગ અહીં આવે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય તેવી વાત, તેવું નિવેદન શંકર ચૌધરીનું સામે આવ્યું છે। બનાસકાંઠાની બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવફેર નફો જાહેર કર્યો છે। મંડળીઓ દ્વારા પશુપાલકોને 778.12 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 57મી સાધારણ સભામાં મહત્વની જાહેરાત કરી છે। મહત્વનું નિવેદન આપ્યું છે કે હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વિવાદ ચાલી રહ્યો છે। તે દરમિયાન શંકર ચૌધરીએ કહ્યું કે અમેરિકા ભારતમાં દૂધ વેચવા માટે દબાણ કરી રહ્યું છે, પણ પીએમ મોદીએ નિર્ણય કર્યો છે કે આ દૂધ ભારતમાં નહીં વેચાય। 1007 કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું ડેરી કરી શક્યો છે। ખૂબ સંતોષ થાય છે એના કારણે। 1000 રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જ્યારે જોયું હતું ને ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું। અમારા અધિકારીઓ પણ કહેતા, સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે દેડાય આપણું સારું કહેવાય। આજે 1000 ને ક્રોસ આપણે કરી શકીએ એમડી શ્રી, એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન। 2131 કરોડ રૂપિયા દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે, જે મેં વાત કરી હતી 778 કરોડ રૂપિયા એ પણ જમા થશે। એટલે આ મહિનાની અંદર, એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય 2909 કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલાં મારા પશુપાલકોને ભાવફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે।